હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ 7 ડે સલાડ ચેલેન્જ. તો આજે ફર્સ્ટ ડેમાં આપણે વેજીટેબલનું સલાડ બનાવીશું. આ સલાડની અંદર આપણે ફાઇબર અને પ્રોટીનનું જે બેલેન્સ છે એમને એકદમ પરફેક્ટ રાખીશું, જેનાથી આપણને વેઇટ લોસ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી થશે. જ્યારે પણ આપણે ડાયટ કરતા હોઈએ ત્યારે આપણા ડાયટની અંદર છે એ પ્રોટીનનું પણ બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે. પ્રોટીન તમે જેટલું તમારા ડાયટની અંદર એડ કરશો એમનાથી તમારું વેઇટ લોસ ઝડપથી થશે, અને સાથે સાથે છે એ તમે પ્રોટીન ખાશો તો તમારું પેટ છે એકદમ હેવી રહેશે અને એમને ડાયજેસ્ટ થવામાં લાંબો સમય લાગશે, જેનાથી તમને ભૂખ પણ છે એ વારંવાર નહીં લાગે. તો અહીંયા મેં છે એ કાકડી લઈ લીધી છે. કાકડીને આ રીતે એકદમ પતલી કટ કરી છે. તો તમે તમારી ઈચ્છા મુજબ કાકડી છે એમને ઝીણા ટુકડામાં પણ કટ કરી શકો છો, પરંતુ કાકડીની જે છાલ છે એ આપણે કાઢવાની નથી, એ જ રીતે આપણે રાખવાની છે. ત્યારબાદ કેબેજને પણ આ રીતે પતલી કટ કરી લેવાની છે. તો આપણી કેબેજ પણ કટ થઈ અને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ટમેટું લઈ લીધું છે. ટમેટાને આપણે એકદમ પતલું કટ કરી લેવાનું છે. તો આ રીતે એકદમ ઝીણા પીસીસમાં મેં કટ કરી લીધું છે. નેક્સ્ટ મેં અહીંયા ચીઝ લઈ લીધેલું છે. તો જે ફેટા ચીઝ આવે છે એમનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે. જો તમે ચીઝ એડ કરવા ના માંગતા હોય તો તમે ચીઝની જગ્યાએ અહીંયા પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. પનીરની અંદર પણ ફૂલ માત્રાની અંદર પ્રોટીન હોય છે, અને ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ જે ચીઝ છે એ નોર્મલી એનો ટેસ્ટ છે એ પનીર જેવો જ આવે છે, એટલા માટે મેં આ રીતનું પનીર લીધું છે. તો પનીર આપણે હાફ અહીંયા એડ કરવાનું છે. તો 250 ગ્રામ જેટલું પનીર આપણે એડ કરીશું આપણા સલાડની અંદર. આ રીતે એકદમ ઝીણા ઝીણા ટુકડામાં કટ કરીને એમને એડ કરવાનું છે. તમે ઈચ્છો તો તમે એમને ક્રમ્બલ કરીને પણ એડ કરી શકો છો, પરંતુ આ રીતે ટુકડામાં એડ કરવાથી એમનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે. ત્યારબાદ મેં મકાઈ લઈ લીધેલી છે. મકાઈને પણ એડ કરી દઈશું. તો મેં અહીંયા છે એ ફ્રોઝન મકાઈ આવે છે ટીનની અંદર, એ લીધી છે. જો તમે નોર્મલી ફ્રેશ મકાઈ લેતા હોય તો મકાઈને બોઇલ કરી અને ત્યારબાદ એમના દાણા કાઢીને પણ તમે ઉપયોગ કરી શકો છો. તો 2 ચમચા જેટલી આપણે અહીંયા મકાઈ પણ એડ કરી દઈશું. તો પહેલાં તો મકાઈને મેં એક વાસણમાં ટ્રાન્સફર કરી લીધી છે અને એમને મેં વોશ કરી લીધી હતી, કારણ કે ડાયરેક્ટલી જે ટીનની અંદર મકાઈ હોય છે એમને ડાયરેક્ટલી યુઝ કરવા કરતાં એક વખત વોશ કરી લેવી વધારે સારી છે. તો 2 ચમચા આપણે મકાઈ એડ કરી દઈએ. ત્યારબાદ સલાડના જે પાન આવે છે એ મેં અહીંયા લઈ લીધેલા છે. જો તમારી પાસે આ રીતના સલાડના પાન ના હોય તો તમે એમને સ્કીપ પણ કરી શકો છો. તો આ જે સલાડના પાન છે એ સુપરમાર્કેટમાં ઇઝીલી મળી રહેશે. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા બાકીના કોઈ પણ વેજીટેબલ્સ તમારે એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો. ઓલિવ પણ તમે અહીંયા એડ કરી શકો છો. તો હવે આપણે જે